નમસ્કાર, હું રાજ. આપ જોઈ રહ્યા છો સ્પાર્ક ટુડે ન્યૂઝ. વડોદરા જિલ્લાના વાઘોડિયા તાલુકાના સિદ્ધી ઇન્ડસ્ટ્રીયલ એસ્ટેટમાં આવેલી અમર સર્જિકલ કંપનીમાં મોડી રાત્રે આગ લાગવાની ઘટના બની હતી. વરસાદી માહોલ વચ્ચે સર્જાયેલી આ ઘટનાને પગલે ફાયર બ્રિગેડની ટીમ તાત્કાલિક ઘટના સ્થળે પહોંચી હતી અને આગ પર કાબૂ મેળવ્યો હતો. માહિતી અનુસાર વાઘોડિયાના સિદ્ધી ઇન્ડસ્ટ્રીયલ એસ્ટેટમાં આવેલી અમર સર્જિકલ કંપનીમાં અચાનક આગ ભભૂકી ઉઠતા આસપાસના વિસ્તારોમાં અફરાતફરીનો માહોલ સર્જાયો હતો. આગની જાણ થતાં જ ફાયર બ્રિગેડની ટીમ તાત્કાલિક ઘટના સ્થળે દોડી આવી હતી અને ભારે વરસાદ વચ્ચે પણ ફાયર કર્મીઓએ આગ પર કાબૂ મેળવવા માટે ભારે જહેમત ઉઠાવી હતી. આગને કાબૂમાં લેવા માટે 3 જેટલા ફાયર ફાઇટરની મદદ લેવામાં આવી હતી. સતત આશરે 3 કલાક સુધી ચાલેલી કામગીરી બાદ આગ પર સંપૂર્ણ કાબૂ મેળવી લેવાયો હતો. સદનસીબે આ ઘટનામાં કોઈ જાનહાનિ થઈ નથી. જોકે આગ લાગવાનું ચોક્કસ કારણ હજી સુધી જાણવા મળ્યું નથી. સમગ્ર મામલે વધુ તપાસ હાથ ધરવામાં આવી છે. સમયસર ફાયર બ્રિગેડની કામગીરીને કારણે મોટી દુર્ઘટના ટળી હોવાનું માનવામાં આવી રહ્યું છે અને હાલ આગથી થયેલા નુકસાનનો અંદાજો મેળવવાની કાર્યવાહી ચાલુ છે. મેડમ ને ફોન લગાવું છું કામનું.